માનનીય વડાપ્રધાનશ્રીએ હર હંમેશ ટેકનોલોજીનો ઉપયોગથી આગળ વધવું છે અને ટેકનોલોજીના ઉપયોગથી સરળતા, કામમાં ઘણી બધી સરળતા થઈ શકે અને એ ટેકનો સેવી જ્યારે આપણને પ્રદેશ પ્રમુખ મળ્યા હોય તો આપણને કેટલો મોટો સથવારો મળવાનો છે, કેટલાય કામ આપણા ઇઝી થઈ જવાના છે. એટલે કાર્યકર્તાની મૂંઝવણ શું હોઈ શકે? એક કાર્યકર્તા તરીકે ક્યારે ક્યારે મૂંઝવણમાં આવી શકે, ક્યારે એને આર્થિક સંકળામણ આવી શકે. એ બધી જ બાબતો એમના ધ્યાન ઉપર હોય એટલે કાર્યકર્તાઓને તકલીફ ના પડે, કાર્યકર્તાઓને જવા આવવા આર્થિક તકલીફ પણ ના પડે, એમને કોઈ રીતની મુશ્કેલી ના પડે, એ રીતની તમારી બધાની જો ચિંતા કરશે તો એ આપણા પ્રદેશ અધ્યક્ષ કરવાના છે. જગદીશભાઈએ નાની નાની વસ્તુ જોઈ છે એટલે ઘણી વખતે આપણે બધા પાર્ટીના કાર્યકર્તા અહીંયા બધા ઘણા બધા વડીલો બેઠા છે. એ કદાચ એમને અત્યારે આપણે જે ભારતીય જનતા પાર્ટીનું કમળ અત્યારે લહેરાય છે જે પાઇપ ઉપર, એ પાઇપની જગ્યાએ એક સરેકડી આપણે ને એની ઉપર આપણો કમળ લાવતા અને એ પાઇપ જે સરેકડી આવે એ સરેકડી માટેની કિંમતની નેગોશિએશન કે ભાઈ આ 5 પૈસા નહીં 4 પૈસામાં પડે તો આપણને વધારે અનુકૂળ આવે. હવે એ સંજોગોમાં જોયા હોય તો આપણે ક્યાં આગળ કોઈ તકલીફ પડે એવી છે. કાર્યકર્તા તરીકે દરેક મુશ્કેલીમાંથી કેવી રીતે બહાર અવાય એ માન્ય વડાપ્રધાનશ્રીએ આપણને બધાને શીખવાડ્યું. આપણી મુશ્કેલીમાંથી આપણે બહાર જ આવી જવું. મુશ્કેલીને કોઈ દાડો આપણે આફતને અવસરમાં ફેરવતો આપણને બતાડી દીધું છે કે એમાં કોઈ તકલીફ નહીં. એમણે કોઈ પણ રીતે આ દેશની જે મુશ્કેલીઓ આપણી હતી, આજે તમે જુઓ તો દરેક મોટામાં મોટું કામ વિકાસની આજે સપ્તાહ આપણે માન્ય વડાપ્રધાનશ્રીએ 24 વર્ષ પૂરા કરીને 25મા વર્ષમાં પ્રવેશ કર્યો તો આ 7 તારીખથી 15 તારીખ સુધી આપણે વિકાસ સપ્તાહ ઉજવ્યો છે. અને વિકાસ સપ્તાહ ઉજવ્યાની સાથે સાથે આપણે આપણે આખા ગુજરાતની અંદર જે પ્રમાણેનું ડેવલપમેન્ટ થયું છે, આપણને ખબર છે કે જે આત્મનિર્ભરતાની વાત છે તો એ આત્મનિર્ભરતા શેના માટે?